આ 8 લોકોનું મોત એ માત્ર અકસ્માત નથી. આ બેદરકારી, લાલચ અને તંત્રની નિષ્ફળતાની ભયાનક કિંમત છે. જે ફેક્ટરી વર્ષો પહેલા બંધ થઈ જવી જોઈએ હતી, ત્યાં આજે 8 પરિવારોના દીવા બુઝાઈ ગયા. સવાલ એ નથી કે બ્લાસ્ટ કેવી રીતે થયો, સૌથી મોટો સવાલ એ છે કે લાયસન્સ રદ થયા પછી પણ ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી આખરે કેવી રીતે ચાલી રહી હતી. આવો શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ ગતરાડ રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. જોરદાર ધડાકા બાદ આખી ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ અને અંદર કામ કરી રહેલા શ્રમિકોને બહાર નીકળવાનો સમય પણ નહોતો મળ્યો. આ ભયાનક દુર્ઘટનામાં 8 શ્રમિકોના ઘટના સ્થળે જ કરુણ મોત થયા છે, જ્યારે 18થી વધુ લોકો દાઝી જતા તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાંથી 5 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે, જેના કારણે મૃત્યુઆંક હજુ સુધી વધી શકે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ધડાકો એટલો મોટો ભયાનક હતો કે આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો છે. આસપાસના લોકો ભયભીત થઈ બહાર દોડી આવ્યા અને ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 5થી વધુ ગાડીઓ, એમ્બ્યુલન્સ અને પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. આ સમગ્ર ઘટનામાં સૌથી મોટી માનવતા આરએએફના જવાનોએ બતાવી છે. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ વસ્ત્રાલ આરએએફ કેમ્પના જવાનો પોતાની જાનને જોખમમાં મૂકીને સળગતી ફેક્ટરીમાં ઘૂસ્યા અને અનેક લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. તપાસમાં સામે આવેલી સૌથી ચોંકાવનારી હકીકતે સવાલો ઊભા કર્યા છે. જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો તેનું લાયસન્સ અગાઉ જ રદ કરી દેવામાં આવ્યું હતું, છતાં પણ ત્યાં ખુલ્લેઆમ ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ મામલે ફેક્ટરીના સંચાલક મેહુલ ડોડિયા સામે સાપ્રત માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેની શોધખોળમાં લાગી ગઈ છે અને આ મામલે પોલીસ અધિકારીનું શું કહેવું છે એ સાંભળી લો. અમદાવાદ શહેરના જે પૂર્વ વિસ્તાર છે, આમાં રામોલ પોલીસ સ્ટેશન વિસ્તાર જે કેમ્પ છે આના પાછળના વિસ્તારમાં રામોલ ગતરાડ રોડ ઉપર છે. ત્યાં કેનાલ કિનારે એક ઓપન ખેતમાં મેહુલ ડોડિયા નામના એક વ્યક્તિએ ફટાકડાની એક ફેક્ટરી જેવો ચલાવતા હતા, જે ઓપનમાં હતી. આનો લાયસન્સ ઓલરેડી રદ થયેલ છે, તેમ છતાં આ લોકો અહીંયા પ્રવૃત્તિ કરતા હતા. અત્યાર સુધીમાં જે બ્લાસ્ટ થયો તે બ્લાસ્ટમાં પ્રથમ દ્રષ્ટ્યા સ્થળ ઉપરથી 8 જેટલા લોકોની આમાં કેજ્યુઅલ્ટી છે એવો ધ્યાન પર આવેલ છે. બાકી જે લોકો એમાં ઇન્જર્ડ થયેલા તમામને તુરંત હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવેલ છે. આમાં આરએએફ જે આનો કેમ્પ છે, આ લોકો દ્વારા તુરંત ત્યાં વ્યવસ્થા કરવામાં આવે. લોકલ પોલીસ ઓર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયરની ટીમો સ્થળ ઉપર તુરંત પહોંચી ગયા હતા. આ ઘટના ત્યાં કાબુમાં છે. રામોલ પોલીસ દ્વારા આ મુદ્દા ઉપર કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડરનો ગુનો દાખલ કરીને હતા. એક્સપ્લોઝિવ એક્ટની જે કલમો છે તમામ કલમો લગાવીને એમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એફએસએલ હવે તમામ એજન્સીને તેના સ્થળ પર બોલાવવામાં આવેલ છે. અહીં સવાલ એ પણ ઊભો થાય છે કે જો ફેક્ટરીનું લાયસન્સ રદ થઈ ગયું હતું તો પછી જવાબદાર વિભાગોએ સમયસર કાર્યવાહી કેમ નહીં કરી હોય? શું કોઈ આખાડા કાન કર્યા હતા? જો સમયસર કાર્યવાહી થઈ હોત તો કદાચ આજે 8 પરિવારો પોતાના સ્વજનો ગુમાવ્યા ના હોત. આ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને કેન્દ્ર સરકાર તરફથી મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિવારને 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. આ મામલે ગુજરાત કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાએ પણ સરકારને ઘેરી હતી અને આડે હાથ લેતા તેમણે બેદરકારી દાખવનારા તમામ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ત્યારે શું કહી રહ્યા છે અમિત ચાવડા એ સાંભળી લો. અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં જે વિસ્ફોટ થયો, આગ લાગીને ખૂબ મોટો અકસ્માત થયો છે. એમાં 8 જેટલા લોકોના મૃત્યુના સમાચાર છે ને 15 કરતા વધારે લોકોના ઘાયલ થયાના જે ખબર છે એ ખૂબ દુઃખદ છે, દુર્ભાગ્યપૂર્ણ છે. જે પણ મૃતકો છે એમના પવિત્ર આત્માને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે તંત્ર સરકારને વિનંતી કરીએ છીએ કે તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર મળે ને બચાવની કામગીરી ઝડપથી કરવામાં આવે. વારંવાર આવા દુર્ઘટનાઓ, અકસ્માતો જે થાય છે એના પાછળ તંત્રમાં બેઠેલા લોકો, સરકારમાં બેઠેલા લોકો જે વહીવટ કરે છે એની મિલીભગત અને ભ્રષ્ટાચાર જવાબદાર છે. એ સુરતનો તક્ષશિલા કાંડ હોય, એ મોરબીની દુર્ઘટના હોય, એ વડોદરાનો હરણી કાંડ હોય કે રાજકોટનો અગ્નિકાંડ હોય. થોડા વખત પહેલા આપણે જોયું કે ડીસામાં પણ આ જ રીતે ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો, લોકોના મોત થયા. કપડવંજમાં પણ આ જ રીતે વિસ્ફોટ થયો, લોકોના મોત થયા. આજે અમદાવાદમાં બનાવ બને. આ વારંવાર એટલા માટે થાય છે
કે જે સત્તામાં બેઠેલા લોકો છે, જે અધિકારીઓની જવાબદારી છે, એ લોકો ક્યાંક ને ક્યાંક મેળાપીપણાને કારણે ક્યાંક ને ક્યાંક મોટા વહીવટ કરી અને ગેરકાયદેસર રીતે આવી પ્રવૃત્તિઓ ચાલવા દે છે. નિયમ વિરુદ્ધ આવી જે ફેક્ટરીઓ ચાલતી હોય, અલગ અલગ ગેમ ઝોન ચાલતા હોય, એ બધું ચાલવા દે છે એટલા માટે કારણ કે એમાં મોટો ભ્રષ્ટાચાર થાય. ત્યારે જે પણ જવાબદારો છે એની સામે કડક કાર્યવાહી થાય અને સાથે સાથે આખા ગુજરાતમાં જ્યાં જ્યાં આવા અકસ્માત, આગ કે દુર્ઘટનાના બનાવો બને એવી શક્યતાઓ છે, જ્યાં જ્યાં મંજૂરીઓ આપવામાં આવી છે, એ તમામ જગ્યાની તાત્કાલિક ચકાસણી થાય, બધી જ જગ્યાએ ડ્રાઈવ ચલાવી અને ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ના થાય એટલા માટે સરકાર તાત્કાલિક પગલાં ભરે એવી પ્રાર્થના કરીએ છીએ. અને તમામ જે મૃતકો છે એમના પરિવારજનોને પણ સાંત્વના મળે અને સાથે સાથે ઘાયલોને સારવારને પૂરતું વળતર મળે એવી માગણી કરી. હાલ પોલીસ, ફાયર વિભાગ અને અન્ય તપાસ એજન્સીઓ આગ લાગવાનું ચોક્કસ કારણ અને ગેરકાયદેસર રીતે ફેક્ટરી કોના આશીર્વાદથી ચાલી રહી હતી, આ બેદરકારી માટે કોણ જવાબદાર છે, આ તમામ મુદ્દે તપાસ ચલી રહી છે. 8 જિંદગીઓ ભસ્મ થઈ ગઈ છે, પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ ઘટના પછી માત્ર સંચાલક સામે જ કાર્યવાહી થશે કે પછી લાયસન્સ રદ હોવા છતાં ફેક્ટરી ચલાવવામાં દેવામાં આવી રહી હતી અને જેમની જવાબદારી હતી તેઓ પણ કાયદાના કઠેડામાં ઊભા રહેશે. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.